બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વાત કરી રાજકોટની કે જ્યાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે। રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં ટ્રાન્સફરમાં બિલનું કૌભાંડની આશંકાને લઈ ન્યૂઝ કેપિટલે દર્શાવેલા અહેવાલની ધારદાર અસર થઈ। અહેવાલ બાદ વિકાસ કમિશનર દ્વારા બાકી રહેલા તમામ બિલ અટકાવી દેવામાં આવ્યા। કચેરીના ટ્રાન્સફરનું ₹85 લાખ બિલ મુકાયું હતું, જેમાંથી 22 લાખ તો ચૂકવાઈ ગયું। જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, કારોબારી ચેરમેન પીજી કયાડા સહિતના સભ્યોએ તપાસ કરાવી શુંનું રટણ કર્યું હતું। કારોબારી ચેરમેને ઊંચા ભાવે કામ આપ્યાનો સ્વીકાર કરતા કહ્યું 5% થી 10% ઊંચા ભાવે કામ આપ્યું હશે, જેની તપાસ થશે। જિલ્લા પંચાયતના સદસ્ય મનસુખ સાકરિયાએ સામાન્ય સભામાં સવાલ પૂછ્યા બાદ ભાંડો ફૂટતા ન્યૂઝ કેપિટલે સમગ્ર કૌભાંડ મામલે સવાલ ઉઠાવ્યા હતા। કલર કામ, પડદા, એસી ફિટિંગ, બાથરૂમ મેન્ટેનન્સ, પ્લમ્બિંગ કામ, બારી દરવાજા રિપેરિંગ, આરઓ પ્લાન્ટ, ટ્રકમાં સામાન ટ્રાન્સફર સહિતના બિલોમાં કૌભાંડની આશંકા। કોમન ટોયલેટની હાલત દયનીય છતાં બિલ બનાવ્યું ₹16,35,000। કમ્પ્યુટર અને રેકોર્ડ ટ્રાન્સફરનો ખર્ચ બતાવાયો ₹12 લાખ। એસીના હોલ તેમજ ફિટિંગ ચાર્જના લાખો રૂપિયા દર્શાવવામાં આવ્યા હતા। પંચાયતના કારોબારી ચેરમેન પીજી કેળા આપણી સાથે જોડાયા છે। વાત કરશું પીજી, જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે, તમે કીધું તપાસના આદેશ આપશું અને તપાસ પણ કરાવશું, તપાસ કોની પાસે કરાવશું? અમે બીજા પણ કાર્યપાલક ઇજનેર નહીં, અધિક્ષક ઇજનેરને તપાસ સોંપાવશું। આના ઉપરી અધિકારી અધિક્ષક ઇજનેર તરીકે ગમે એને ડીડીઓને મળી અધિક્ષક ઇજનેર તરીકે કોઈને તટસ્થ તપાસ અમે સોંપાઈશું। તમે પદાધિકારી છો, એક સિનિયર નેતા પણ છો, તમને લાગે છે 85 લાખ જેટલું બિલ યોગ્ય છે કે નહીં સ્થળાંતરનું? તમે જે કીધું છે એ કઈ હાવ ખોટું હોય એવું નથી કહેતો। પત્રકારિત્વનો નિયમ છે કે ક્યાંય ખોટું થતું તેને રોકવું જોઈએ, અને તમે જે અમારું ધ્યાન દોર્યું છે ને એ બાબતમાં અમે તમારો આભાર માનીએ છીએ। અને આની તપાસ કરાવવા માટે હું આજે જ ડીડીઓ હારે બેસી અને નક્કી કરાવડાવું છું કે ગમે એની તપાસ તાત્કાલિક હોપો। કોમ્પ્યુટર અને રેકોર્ડ ટ્રાન્સફરના 12 લાખ રૂપિયા બતાડાય છે, સાથે બાથરૂમમાં સાફ સફાઈથી માંડીને રિપેરિંગના 16 લાખ રૂપિયા। તમારા મતે કેટલા વ્યાજબી? મૂકો તો કહું। બોલો, કાંઈ વાંધો નહીં, ઘરનું જ છે આ। હું ઘરનો છું, ક્યાં ના પડું। થોડું ઘણું ક્યાંય એવું હશે ને ભૂલ તો એ અમે સુધાર કરીને પેમેન્ટ કાપી નાખશું। પેમેન્ટ દેવા નહીં દઈ, પેમેન્ટ રિટર્ન ના પાડી દીધી છે એને ચૂકવવાની। ચૂકવવા માટે તેને મારી પાસે મંજૂરી આવવાની, હું મંજૂર કરવાનો જ નથી, દેવાનો જ નથી। જ્યાં લગન તપાસ થાય ને ઘી પાણીનું પાણી ને ઘીનું ઘી ખાઈને ત્યાં લગન નથી કાંઈ કરવાનું। તમે 100% નિખાલસ વાત કરી રહ્યા છો। 5-10% ઊંચો ભાવ આપવાની તમે વાત કરી કે આપવા જ પડે, એનું કારણ એક શું છે? રેટ ઉપર જેને કામ કરાવું ને પેમેન્ટ મોડા મળતા હોય, એટલે ભાવ એ માની લ્યો કે એના જે ભરેલા હોય ને 12 મહિનાના ભેગા ભાવ ભરેલા હોય, એટલે એની પાસે પરચુરણ કામ 100 રૂપિયાનું હોય તો એને કરવાનું હોય, લાખનું હોય તો એને કરવાનું હોય, એને આપણે કહીએ કરી જવાનું, ને 5000નું કામ કરવું હોય તો એને કરી જવાનું હોય। એટલા માટે પરચુરણ કામના ભાવ વધારે લે, રિપેરિંગના વધારે લે। સવાલ એટલે ઉઠાવ્યો છે પ્રજાના પૈસાનું ધોવાણ ન થાય, કારણ કે તમે પ્રજાના પ્રતિનિધિ છે, આપ શું માનો? થવું જ ન જોઈએ। હું આ બેઠા છે ને, જીવન તો તમારું બરબાદ કહેવાય જો આ થાય ને, આ ન થવા દેવાય, અને એના માટે હું તટસ્થ રીતે તપાસ કરાવીશ। અધિકારીઓનું કોઈ સંડોવણી નીકળશે તો સખ્ત કાર્યવાહી કરશો, બ્લેકલિસ્ટ કરશો? કાયદેસર પગલા જ લેવાના આવે ને, એ તો વ્યવહારિક પગલા સરકારમાં અમે દરખાસ્ત કરી ને, જેની સંડોવણી નીકળે એને સરકારમાં દરખાસ્ત અમે કરીએ, એવું થોડુંક છે, તો કરવાની જ આવે। જે રીતે પીજી ક્યાડા છે, કારોબારી ચેરમેન તરીકે ફરજ બજાવે છે, જિલ્લા પંચાયતમાં પદાધિકારી છે, તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે તપાસ કરાવશું, પરંતુ હાલ જે 85 લાખનું બિલ અત્યારે જે આપવામાં આવ્યું છે એમાંથી 22 લાખની તો ચૂકવણી પણ થઈ ચૂકી છે। વિકાસ કમિશનરે અત્યારે બિલ અટકાવી દીધું છે, પરંતુ સમગ્ર મામલે તપાસ થશેના બણગા ફૂંકી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં સમગ્ર ઘટના મામલે શું સામે આવશે તે જોવું રહ્યું। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। જિલ્લા પંચાયતના સદસ્ય મનસુખભાઈ આપણી સાથે છે। મનસુખભાઈ, અધિકારીઓ જવાબ દઈ નથી શકતા, પદાધિકારીઓના મોઢામાં શબ્દો જ નથી, એક હાસ્ય જોવા મળી રહ્યું આ કૌભાંડ બાબતે, શું કહેશો આ ઘટના વિશે? જે લોકોએ ખોટું કર્યું હોય, ચોર હોય, એ તમને શું જવાબ આપી શકે? હું આપના માધ્યમથી કહું છું કે આપણું જે જૂનું બિલ્ડિંગ છે એ અહીંયા પહોંચતા 1.5 કિલોમીટર થાય, તમે ટ્રાન્સપોર્ટેશનના નામે મતલબ ટ્રક ભાડાના બાબતે 12.5 લાખ રૂપિયાના બિલ બનાવ્યા છે। તમે વિચાર કરો કે 1.5 કિલોમીટરમાં 25 ટ્રક જો ખુરશી, ટેબલ, કોમ્પ્યુટર કે વિવિધ કબાટ એના 25 ટ્રક ભરાય તો એક ટ્રકનું ભાડું છે એ 50,000 થાય। તો એ 1.5 કિલોમીટરનું ભાડું ક્યાંય 50,000 રૂપિયા હોય તો આ જાણી જોઈને એક ભ્રષ્ટાચાર જ કરવામાં આવ્યો છે। જનતાના પૈસા, પરસેવાના પૈસા, એની કાયદેસરની લૂંટ ચલાવવામાં આવી છે। સફાઈના 12 લાખ દર્શાવવામાં આવ્યા, અને એ પણ જૂના કોર્ટ બિલ્ડિંગ, એટલું તો કેવું ગંદવાડ હતું અહીંયા કે 12 લાખ થયા?
જો આખા વર્ષની તમે સફાઈ કરો તો પણ મહિને 25 થી 30 હજાર રૂપિયા થાય, તો એક વખત સફાઈ કરવાનું બિલ બનાવી નાખ્યું 12 લાખ રૂપિયા, તો આ ભ્રષ્ટાચાર નહીં તો શું? તમે તમારી રીત જનતાને હું કહું છું કે ભાઈ આ એક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, આની વિરુદ્ધમાં તપાસ થવી જોઈએ. અમે આગામી દિવસોમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને મળવાના છીએ, માનનીય પંચાયત મંત્રીને મળવાના છીએ. આની એક તપાસ કમિટી બનાવવામાં આવે, આ કમિટીની અંદર વિરોધ પક્ષના નેતાનો સમાવેશ કરવામાં આવે અને તટસ્થ અને ન્યાયિક અધિકારી આ સમિતિની અંદર હોય અને ચોક્કસથી તપાસ થશે તો આમાં એક મોટું કૌભાંડ બહાર આવશે. મને તો એવું લાગે છે કે આમાં 25 થી 30 લાખ રૂપિયાનો જ ખર્ચો થાય, 40 થી 45 લાખ રૂપિયાનું આ કૌભાંડ કરવામાં આવેલું છે. કોમન ટોયલેટના 16,35,000 દર્શાવાયા છે. સામે ટોયલેટ છે, આપણે ઓન કેમેરા જશું. ગુજરાતની જનતા અત્યારે આપણને લાઈવ જોઈ રહી છે. સામે જે ટોયલેટ છે તેની હાલત આપણે સાથે જોઈશું. આપણી સાથે મનસુખભાઈ છે, જિલ્લા પંચાયતના સદસ્ય. મનસુખભાઈ, હું આ દ્રશ્ય બતાવીશ. 16,35,000 કોમન ટોયલેટમાં આપણે અંદર જઈ રહ્યા છીએ. આ કોમન ટોયલેટના દ્રશ્ય છે, 16,35,000. આ જે રીતે ગુજરાતની જનતાને પહેલા હું હાલત બતાવવા માંગુ. મનસુખભાઈ, હાલત વિશે જુઓ. જો અહીંયા કઈ કર્યું નથી, જો આ એમ નામ છે, આ તૂટી ગયેલું છે. હું આપને બતાવું કે જો આમાં આપણું આ ટોયલેટ કરવાનું છે, આમાં કંઈ પણ કરેલું નથી. જુઓ તમે, તો આ શેના બિલ આપવામાં આવ્યા? જો આમાં કઈ ફેરફાર કરેલો છે? હજી હમણાં જ આપણે 6 મહિનાથી અહીંયા નવા બિલ્ડિંગની અંદર આવ્યા છીએ કે સ્થળાંતર કરીને આવ્યા છીએ. આમાં કંઈ પણ કરવામાં આવેલું નથી. મસ્ત મોટા ખોટા બિલ બનાવી અને જનતાના પૈસાની લૂંટ ચલાવવામાં આવી છે. આના વિરુદ્ધમાં છે અમે ઠેઠ સુધી લડવાના છીએ અને આ કૌભાંડને અમે બહાર લાવવાના છીએ. હું તમને અન્ય પણ દ્રશ્ય બતાવીશ. પાણીની પિચકારી મનસુખભાઈ મારેલી છે. વાત એ છે કે 16,35,000 તો માત્ર બાથરૂમની સાફ સફાઈ અને મેન્ટેનન્સના. આ શું મેન્ટેનન્સ? કોઈ જાતનું કાંઈ કરવામાં આવ્યું નથી. માત્ર પાણી દ્વારા સફાઈ કરી અને એક મસ્ત મોટા બિલ જાણી જોઈ અને ઉધારી અને સરકારના પૈસાની છે લૂંટ ચલાવવામાં આવી છે. આના વિરુદ્ધમાં છે તટસ્થ તપાસ થવી જોઈએ અને જે અધિકારીઓ હોય એની સામે કડકમાં કડક પગલાં લઈ અને આને જેલ ભેગા કરવા જોઈએ. મનસુખભાઈનો સ્પષ્ટ આરોપ છે કે કોઈ પણ અધિકારીની સંડોવણી હોય, જેલ ભેગા તેને કરવા જોઈએ. માત્ર 25 થી 30 લાખ ખર્ચ થવો જોઈએ, તેની જગ્યાએ 85 લાખ રૂપિયાનો ખર્ચ માત્ર બિલ્ડિંગ સ્થળાંતરનો દર્શાવવામાં આવ્યો છે. તેમાંથી 22 લાખ તો જિલ્લા પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને ચૂકવી પણ દેવાયા છે. હાલ તો સૌથી મોટું કૌભાંડ આ ન્યૂઝ કેપિટલમાં બહાર આવ્યું છે, એટલે કે ન્યૂઝ કેપિટલના અથાગ પ્રયત્નોથી જ્યાં સમગ્ર કૌભાંડ ઉજાગર થયું છે ત્યારે ધારદાર અસર એ પણ થઈ છે કે વિકાસ કમિશનરે બાકીનું બિલ પણ અટકાવી દીધું છે. હાલ તો અત્યારે તપાસના આદેશનું નાટક છે કે સાચા અર્થમાં તપાસ થશે તે તો આગામી સમય જ બતાવશે. કેમેરા પર્સન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. જિલ્લા પંચાયતમાં ટોટલ 84 લાખ, પ્લમ્બિંગ કામ, વોટરપ્રૂફ, પછી એસી, પછી સોલાર પેનલ, પેવર બ્લોક અને સાફ સફાઈ, રિપેરિંગ, આ બધાના ખર્ચમાં 84 લાખનું થયું છે. આખું ક્લિયર જ છે ભાઈ, આખું કમ્પ્લીટ. એક રૂપિયો કેટલા ક્યાં રૂપિયો વપરાણો પ્લમ્બિંગમાં, પછી સાફ સફાઈમાં, પછી પેવર બ્લોકમાં, આખો લીથો તૈયાર કરેલો છે કે કેટલા ક્યાં રૂપિયા વપરાણાય. સ્થળાંતરની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર કુલ 84 લાખનો ખર્ચો ના બિલ રજૂ થયા છે, જેમાં આપણે 22 લાખના આપણે પેમેન્ટ થયેલ છે. જે બાકીના જે બિલો છે એની ચકાસણી કરવામાં આવી રહેલ છે.